ઓમ શાંતિ। આજે આપણે સમજીશું કે શિવના મંદિરની અંદર આકડાના ફૂલ કેમ ચડાવવામાં આવે છે। તો ઘણા લોકોને એવું લાગે કે પરમાત્માને આકડાના ફૂલ પસંદ છે, એટલે ન હોય ને તો ગોત્યા વિનય પણ એ આકડાના ફૂલ પરમાત્મા શિવલિંગ ઉપર ચડાવે। આકડાની ફૂલની અંદર કોઈ સુગંધ તો હોતી નથી, તો સુગંધ વગરના ફૂલ થોડા પરમાત્માને ગમે। આપણને નથી ગમતા સુગંધ વગરના ફૂલ, તો પરમાત્માને કઈ રીતે ગમે? તો એનું આધ્યાત્મિક રહસ્ય છે કે ભગવાન જ્યારે આ ધરતી ઉપર આવે છે ને, ત્યારે ગમે એવી પાપી વિકારી આત્મા હોય ને તો પરમાત્મા એનો સ્વીકાર કરે છે। કેમ કે ફૂલ બનાવવું છે ને પરમાત્માને, આત્માને ગુલાબનું ફૂલ બનાવવા માંગે છે પરમાત્મા। ગુલગુલ મતલબ સુંદર, આત્માને શ્યામમાંથી સુંદર બનાવવા માંગે છે। તો સુંદર બનાવવા માટે આત્મા તો પતિત જ હોય ને, કલયુગના અંતમાં આત્મા કેવી હોય? પતિત વિકારી આત્મા હોય, પાપી આત્મા હોય। તો એ પાપી વિકારી આત્માને પણ પરમાત્મા સ્વીકાર કરે છે। જ્યારે ભગવાન આવે છે ને ત્યારે કોઈ એવી આત્મા નથી કે ભગવાન એને સ્વીકાર ન કરે। તો પરમાત્મા પિતાનું જ્ઞાન બધી જ આત્માઓ સાંભળી શકે છે અને બધા જ પરમાત્મા પિતા પાસેથી વારસો લઈ શકે છે। વારસો લેવા માટે કોઈ પાવન આત્મા ન આવે, કેમ કે પાવન આત્મા તો કલયુગમાં હોય નહીં, બધી જ આત્માઓ પતિત છે। પહેલી આત્મા જે શ્રી કૃષ્ણની આત્મા હતી ને, એ લાસ્ટ જન્મમાં પતિત બની ગઈ, વિકારી બની ગઈ। એ આત્માને પણ પરમાત્મા શ્યામમાંથી સુંદર બનાવે, તો બીજી બધી આત્માઓને તો બનાવવાના જ છે। એટલે આકડાનું ફૂલ પરમાત્માને ચડાવવામાં આવે છે કે ગમે એવી પાપી આત્મા હોય તો પરમાત્મા એનો સ્વીકાર કરે છે। એને સુંદર બનાવવાની માટે પરમાત્મા પિતા જ્ઞાન સંભળાવે છે, યોગ શીખડાવે છે કે શ્યામમાંથી સુંદર કઈ રીતે બનાય। તો એટલા માટે આકડાનું ફૂલ છે એ પરમાત્મા પિતાને ચડાવવામાં, કે પરમાત્મા છે ને એને ભોળાનાથ કહેવામાં આવે છે કે બધું સ્વીકાર કરે। એવું નથી કે એને પસંદ છે, પરંતુ છતાં પણ પાપી વિકારી આત્મા છે તો પણ પરમાત્મા એનો સ્વીકાર કરે છે। એને પણ આકડાના ફૂલને પણ પરમાત્મા દેવતા બનાવવા માંગે છે। એવી પણ પતિત આત્માઓ આ ધરતી ઉપર છે। એટલે તો કહેવાય ને કે પતિત પાવન આવો, આવીને અમને પાવન બનાવો। તો પતિત પાવન આવે તો પાવન બનાવે ને, પણ પરમાત્મા ઉપર ચડીએ તો આપણે પાવન બનાવે ને। પરમાત્માથી દૂર રહે તો પરમાત્મા કઈ રીતે પાવન બનાવી શકે? એટલે ઘણી વખત તો પાપ તારો પોકાર જાડેજા, કર્મ તારું સંભાળ, તારી બેડલીને ડૂબવા નહીં દઉં, આ એક કહેવત છે। એ પરમાત્મા જ્યારે આવે છે ને ત્યારે જે પરમાત્મા આપણને કહે છે કે અત્યાર સુધી તમે જે કઈ પાપ કર્યા છે એ મને બતાવી દો ને, હવેથી ફરીથી પાપ ન કરો, આવો સંકલ્પ કરો। ઓમ શાંતિ।